નમસ્કાર, હું છું વિધિ. અત્યારે અયોધ્યામાં છું અને અયોધ્યાની તમામ જે તૈયારીઓ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને ચાલી રહી છે તેની વાત તો કરવી જ છે, પણ એ પહેલા જરા પોલિટિક્સની વાત કરી દે, કારણ કે કોંગ્રેસ દ્વારા એ સ્પષ્ટતા કરી દેવાય છે કે તેઓ કોંગ્રેસના એક પણ નેતા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી નહીં આપે. કોંગ્રેસે સ્પષ્ટ કરી દીધું છે અને કહી દીધું છે કે તેમના મત અનુસાર જે અયોધ્યામાં કાર્યક્રમ થવા જઈ રહ્યો છે તે બીજેપી અને આરએસએસનું છે. ભગવાન શ્રી રામના અસ્તિત્વ માટે પ્રશ્નો ઉભા કર્યા હોય તેવા કોંગ્રેસીઓ સનાતન ધર્મની સંસ્કૃતિને કઈ રીતે ઓળખશે? પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમનો બહિષ્કાર. કોંગ્રેસના નેતાઓએ આમંત્રણનો કર્યો અસ્વીકાર. સોનિયા ગાંધી 22 જાન્યુઆરીના કાર્યક્રમમાં નહીં જાય. અનેક દિવસોના મંથન બાદ આખરે કોંગ્રેસે લઈ લીધો છે સૌથી મહત્વપૂર્ણ નિર્ણય. હવે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ 22 જાન્યુઆરીના અયોધ્યામાં ભગવાન રામના પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં નહીં જાય. કોંગ્રેસે હવે સત્તાવાર રીતે આ નિર્ણય જાહેર કરી દીધો છે. આ મહોત્સવમાં કોંગ્રેસ પાર્ટી ભાગ લેશે કે નહીં તે અંગેની અટકળોનો પણ અંત આવી ગયો છે. કોંગ્રેસે પ્રાણ પ્રતિષ્ઠા માટેના આમંત્રણને ફગાવી દીધું છે. આ સાથે જ સોનિયા ગાંધી, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સહિતના મોટા નેતાઓ આ કાર્યક્રમ માટે અયોધ્યા જશે નહીં. ભગવાન શ્રી રામના અસ્તિત્વ માટે પ્રશ્નો ઉભા કર્યા હોય તેવા કોંગ્રેસીઓ સનાતન ધર્મની સંસ્કૃતિને કઈ રીતે ઓળખશે? કોંગ્રેસે આ સમગ્ર કાર્યક્રમ ભાજપ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ઇવેન્ટ ગણાવી છે. ઉલ્લેખનીય છે કે અયોધ્યા ખાતે થનારા રામ મૂર્તિના પ્રાણ પ્રતિષ્ઠા માટે રામ જન્મભૂમિ ટ્રસ્ટ તરફથી કોંગ્રેસને આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. ત્યારે હવે કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે એક નિવેદન જાહેર કરીને કહ્યું છે કે ગયા મહિને અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા માટેનું આમંત્રણ મળ્યું હતું. દેશના કરોડો ભારતીયો પ્રભુ શ્રી રામની પૂજા કરે છે. ધર્મ હંમેશા માણસની અંગત બાબત રહી છે. ત્યારે ભાજપ અને આરએસએસે વર્ષોથી અયોધ્યામાં રામ મંદિરને રાજકીય પ્રોજેક્ટ બનાવી દીધો છે. તેમણે આગળ કહ્યું કે અધૂરા મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો છે. ત્યારે આ સ્પષ્ટપણે આગામી લોકસભાની ચૂંટણીમાં લાભ લેવા માટે થઈ રહ્યો છે. સુપ્રીમ કોર્ટના 2019ના ચુકાદાને સ્વીકારીને અને લોકોની આસ્થાને માન આપીને આ કાર્યક્રમ માટે આમંત્રણનો આદરપૂર્વક અસ્વીકાર કરીએ છીએ. આ તરફ ભાજપે આ નિર્ણય બાદ કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. ભાજપે કહ્યું છે કે જે કોંગ્રેસને રામના અસ્તિત્વ પર જ વિશ્વાસ નથી તે કોંગ્રેસ ભગવાન રામના પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં કેવી રીતે સામેલ થઈ શકે? કારણ કે ભારતીય જનતા પાર્ટી અને આરએસએસ માત્ર ને માત્ર આગામી લોકસભાની ચૂંટણી લક્ષીને જે રીતે આ ઇવેન્ટનું મેનેજમેન્ટ કરી રહી છે એ જોતા કોંગ્રેસ પાર્ટી આ વાતને વખોડી કાઢે છે. કારણ કે ધર્મની આસ્થા ક્યારે પણ રાજકારણ કે કોઈ રાષ્ટ્રીય પાર્ટી સાથે કનેક્ટેડ હોઈ ના શકે. જે કોંગ્રેસીઓએ ભૂતકાળમાં રામ સેતુ માટે, ભગવાન શ્રી રામના અસ્તિત્વ માટે પ્રશ્નો ઉભા કર્યા હોય, જેના માટે લાંબી કાનૂની લડત લડી હોય તેવા કોંગ્રેસીઓ સનાતન ધર્મની સંસ્કૃતિને કઈ રીતે ઓળખશે? ભૂતકાળમાં સોમનાથ મંદિરનો જ્યારે શિલાન્યાસ થયો કે પછી અંબાજી મંદિરનો જ્યારે જીર્ણોદ્ધાર થયો ત્યારે સૌ પ્રથમ ગર્ભગૃહની પૂજા કરવામાં આવી હતી અને ત્યારબાદ સમગ્ર મંદિરનું નિર્માણ થયું હતું. પરંતુ આ બધી જ વાતોથી અજાણ માત્ર એક જ જ્ઞાતિના તૃષ્ટિકરણ માટે જે લોકો કામ કરી રહ્યા છે તેવા કોંગ્રેસીઓને આ નહીં સમજાય. આમંત્રણ મળ્યા બાદ કોંગ્રેસ સૌથી મોટી મુશ્કેલીમાં હતી. જો આમંત્રણનો સ્વીકાર કરવામાં આવે તો પણ કોંગ્રેસની સ્થિતિ કફોડી થઈ જાત. અને હવે જ્યારે આમંત્રણનો અસ્વીકાર કરવામાં આવ્યો છે ત્યારે પણ કોંગ્રેસ પર પ્રહાર થશે, જેની શરૂઆત પણ થઈ ગઈ છે. આગામી દિવસોમાં જ્યારે લોકસભાની ચૂંટણીનો પ્રચાર થશે ત્યારે પણ રામ મંદિરના કાર્યક્રમનો બહિષ્કાર કરવા મુદ્દે કોંગ્રેસ પર પ્રહાર થશે. બ્યુરો રિપોર્ટ, TV9.